ચા બનાવી નાખી છે ભાઈ. હવે આમલેટ બનાવતું હતું પણ આમલેટમાં એકલી આમલેટ ખવાય નહીં ને રોટલી યાર અત્યારે મૂડ નથી બનાવવાનું. પછી આમલેટને પડતી મૂકી આપણે ચાની ચુસ્કી લગાવીએ. ઇન્ટરનેશનલ ભલે ન હોય, એ ભાઈને ઇન્ટરનેશનલ જ બનાવવાના. તો તમે જોઈ રહ્યા છો કે મેં ઇકો ગાડી મોડિફાઈડ કરાવી નાખી છે અને આ આગળનો ભાગ છે જે ડ્રાઈવર સીટની બાજુનો ભાગ હોય તે છે. ત્યાં મેં સિક્રેટ બોક્સ બનાવ્યું છે અને એમની અંદર મેં એક લોક પણ નખાવી દીધેલો છે અત્યારે. અને આ જે સેન્ટરનું બોક્સ હોય છે એ સેન્ટરના બોક્સ સાથે એને કનેક્ટ કરવા માટે સ્ક્રૂ લગાવી રહ્યા છે. તમે જોઈ શકો છો કે મેં સાઈડે બોક્સ બનાવ્યા છે જેથી કરીને તમામ સામાન અમારો આની અંદર આવી જાય. ગેસના બાટલાની વ્યવસ્થા થઈ ગઈ છે. જે સીએનજીનો બાટલો હતો તેનું અલગથી એક બોક્સ બનાવી નાખ્યું છે, એનું ઉપરથી પાટિયું આપી દીધું છે અને પાછળ 3 બોક્સ બનાવ્યા છે જેની અંદર અમારે મરી મસાલાથી માંડી વાસણથી માંડીને ગેસનું બધું સામાન અંદર રહી શકે. તમે જોયું છે કે મારું ફર્નિચર આમ તો બની જ ગયું છે, હવે થોડુંક બાકી છે એ કમ્પ્લીટ કરી અને હું તમને વિડીયો બતાવીશ. તો મારા વિડીયો જોતા રહેજો અને લાઈક શેર કરતા રહેજો.